ધરાઈની જગ્યામાં એવા મારા દાદા તાડમાના વાયકથી મિત્રો આપણે બધાય અહીંયા મહિલા છે અને આ એક એવી સતની જગ્યા છે ભાઈ જ્યાં આ એવી સતની એક એવી જગ્યા છે જ્યાં દુખિયાના દુઃખ ભાંગે છે, રોતાના આહુડા લૂસે છે, ભાગ્યાનો બેરું બને છે અને કોઈ મારી ઓતરા પંખી નાચ જે બાપ આ જગ્યાની માઇલમાં કોઈ મારી ઓતરા પંખી નાચ કોઈના ભાગની માઇલમાં દુઃખ હોય અને ધર્મ માથે કે ઓરતો રાખીને બેઠા હોય ને ભાઈ, જાળે જાળે પાણે પાણે ઓશેલા આહુડા પાડી જાળા એટલા દેવ કર્યા હોય, પાણા એટલા બીન કર્યા હોય, કોઈ જગતની માઇલમાં કોઈ ધર્મ સાંભળતું ન હોય એવા સમયની માઇલમાં આ ધરાઈની જગ્યામાં મારા બાપ દાઈડમાં અહીંયા ગામે ગામ નવખંડ ધરતીની માઇલમાં મિત્રો 52 ગતનો નેજો ચડાવી દીધો છે, એને નામ રાખી દીધું છે અને આ ગોરાસવા કુળ જે ધરાઈની જગ્યામાં મિત્રો મારા બાપ કાનવાની વસ્તી ધરાઈની જગ્યામાં આ ગોરાસવા કુળ મારા દાદા કાનવાની વસ્તી, દાદા ભગવાનની વસ્તી, દાદા લક્ષ્મણની વસ્તી મારી નાચ, દાદા લક્ષ્મણની વસ્તી મારી નાચ ખરેખર બાપ આ જગ્યાની માઇલમાં એને દુઃખ જોયા છે ને એવા જગતમાં કોઈએ નથી જોયા અને ભલામણા જગતની માઇલમાં હું તો ઈ કહું છું, જગતની માઇલમાં હું તો કે સુખિયા થોડા છે, દુખિયા જાજા છે એમાં ધરાઈની જગ્યામાં મિત્રો, ધરાઈની જગ્યામાં મિત્રો મારા દાદા ભગવાનની વસ્તી માથે, દાદા ભગવાનની વસ્તી માથે કોઈ દુઃખ આવી જાય, કોઈ નબળું પાન્યું આવે, કોઈ જાહલ ભાગલો આવે, એક જગતની માઇલમાં
એની દેવી માથે ઓરતો તો થતો હોય છે હાય બાપની દેવી હાય મારી ગરીબની દેવી અમારું કોણ ધણે તું તો મારો હાડ સાંભળીનો ધણી છો તું તો મારા બાપાનો બાપ છો તું તો મારો લખડાનો ટેકો છો બાપની દેવી પણ ઘણા દુઃખ વેઠ્યા પછી મિત્રો અટાણે દુઃખના કાળા જે વાદળા હતા ને એ હટી અને સુખનો જો મેહુલો ધરાઈની જગ્યામાં વરહાયો હોય ને તો આ મારા બાપ દાયડમાં વરસાવો છે સુખનો જામીન ગતું બની અને આ વસ્તીને રતી નથી મહીને ત્યાં ધરાઈની જગ્યાની માઇલ પર રતી બતાવી મારા બાપ દાયડમાં એવો એટલે તેથી મિત્રો આ જગ્યાની માલિકા આ વસ્તીમાંથી એવું દુઃખ આવ્યું આપણી માલિકા આણીને ધરતી માથે કા આ વસ્તીનો કોઈ ધણી નહીં ચાળે ચાળે ને પાણે પાણે મારી નાચ આ મારા બાપ ભગવાનજીની વસ્તી મારા દાદા લક્ષ્મણની વસ્તી આહુડે રોટી પીવા ખોબે ને ધોબે આહુડે રોટી જગતનો ઓરતો નતો કર્યો પણ દેવીનો ઓરતો કર્યો તો ક્યાં ભૂલી ગઈ મારા બાપની દેવી મારા બાપ કાઢવાની દેવી આ દુનિયાની માલપા જગતની માલપા તારી વસ્તી મત દુઃખ આવ્યું હે બા આ જગ્યાની માલપા ધરાયેલી જગ્યામાં મારા બાપ આ ધરાઈનો દાયડવો સાંભળી ગયો હાથમાં ખોખરી લાકડી લઈ આટલી પાઘડી બાંધી અને દવાખાનાની માઇલ પર જઈને ઉભો રહ્યો મારો બાપ કાઢ્યો દવાખાનાની માઇલ પર જઈને ઉભો રહ્યો વસ્તીના ઓશેડા આહુડા રૂસવા મારા બાપ ભગવાનજીની વસ્તી મારી નાચ નબળ બની રાખ બની આંખોમાંથી આહુડાની ધારું થતી હોય અને ઓશેળા થઈ જગતની માઇલમાં એ રોતક મટાડે તો જગતમાં કોણ મટાડે મારા બાપ દાઈડમાં મારા બાપ દાઈડમાં આ વસ્તી ઓશેળા આહુડા પાડે એની રોતક મટાડે તો જગતમાં કોણ મટાડે તેથી મારા ધરાઈના દાયડમાં આ વસ્તીને દિલાસો દીધો એના ભાગલે આવ્યા કે સાંભળો મારી ના આ ધરાઈની જગ્યાની માલમાં મારી દાયડમાં કીધી કરો અને મારે બેહવું છે મારા જગ્યાની માઇલમાં મારે બેહવું છે પણ મારી નાચ આજ મારી નાચને દુઃખ હોય અને ધરાઈનો દાયડમો મારી નાચના દુઃખને માઇલ પર જો ભાગ ન લઈ લો તો ધરાઈને જગ્યામાં મને દાયડમાં ખોટ બેહી જાય પણ મિત્રો કેવા કામ કર્યા સાહેબ એના જેટલા વખાણ કરીને એટલા ઓછા પડે કેન્સર જેવા રોગ તો મટાડ્યા આ વસ્તીમાં સાહેબ કેન્સર જેવા રોગ તો મટાડ્યા પણ છેલ્લે
આ ધરાયેલી જગ્યાની માઇલ પર નબળું પાન્યું હતું ને મારા બાપ ભગવાનજીની વસ્તીનું. બાપની દેવીને એટલું કહેતા કે મળે અમે જગતથી ભાષા છે, જગતની ભાષા છે મળી અમને દુનિયા કોઈ માનતી ન હોય, પણ આજ મારી નાચ આ વસ્તીને ઉજળી કરી હોય ને, દુનિયાની માઇલ પર એમ કહેવાય રાજા કરી ફેરવા હોય ને, અમારા બાપ ધરાઈના દાયડમાં એ ફેરવા કરી નાખ્યો. વિચાર તો કરો, ભલામણ આખું કુળ ઉજળું કરી દીધું. કેમ એનો ઉપકાર બોલો કે બેટા એટલું નહીં, કેન્સર જેવા રોગ તો મટાડ્યા, મળતા બતા બેટા, જો મળતા બેઠા ન કરું તો ધરાઈની જગ્યાની માઇલપા હું દાડમો નતો બેઠો, મને પાણો બેહાડ્યો તો માનજો, બેહાડ્યો તો માનજો. તેથી મારી નાચ આ જગ્યાની માઇલપા આ વસ્તી બોલીએ બંધાણી હશે કે મારા ભૂપતિયા આ જગ્યાની માઇલપા મેં તને કીધું તું ને તો માંગી લે, પણ મને આ જગ્યામાં બી હાય બાપા મારે બીજું કાંઈ માંગવું નથી, પણ તને ખબર છે અટાણે તો આ રૂપિયો છે ખોટો છે, આ સિક્કો ખોટો છે, જીવને જમને વાત હાલે છે. હવે આનું કોઈ ધણી બને તો જગતમાં અમારી દેવી બને, અને કાં તો આ ધરતીનો ધણી જો મારો બાપ દાઈડમાં તું હામું છો તો થાય. વસ્તી પાય વાત માંડી મારી નાખ, ખોટા રૂપિયાને હાસો કરી અને આ જગ્યાની માલપા જમણા જીવ લેવા આવ્યા હોય અને જમણા પાસેથી જો જીવ પાછો ન લઈ આવું તો આ જગ્યાની માલપા મને દાઈડમાંના નામનો સાડીઓ બાંધ્યો મારી નાખ હોય. છતાં મારી નાખ ધર્મને ઓળખાય એ તો અગ્નિનો ગોળો, એને ભજી બજાય નહીં, એને ઓળખી ઓળખાય નહીં. શું નથી કરતું ભલામણા ધર્મ કામ? દેવી કદાચ તમને જવાબ ન દે ને, દેવી હિમાળો સેવી ગઈ હોય ને, અમુક જગ્યાની માઇલપા જો આવા ધરતીના ધણી મારા બાપ દાઈડમાં બેઠા હોય ને, એ દેવીને હું તો ટપોરો મારે મળી રે હશે, મળે એની વસ્તી લીમડાના પાન જેવી બની ગઈ હશે, પણ જુગનો જામીન ગતો આજુ ધરાઈનો દાઈડમાં થાશું હાલ મળે, હાલ પાછી વળ મળે. તને મને હવે એવો કોઈ હિલ્લો જગતની માઇલ પર નથી આવે. એટલે બાપ આ મારા બાપ દાઈડમાં જેટલા વખાણ કરી એટલા ઓછા પડે. જેને એના નામ થકી અટાણે આખું કુળ ઉજળું કર્યું, આખું કુળ ઉજળું કર્યું એટલું નહીં સાહેબ, આખું ગામ અહીં પધાર્યું છે ને વનરાજભાઈ, ગામ છે એ મોટો મોટો સાથ સહકાર છે, હાથીનો પગ છે, હાથીનો પગ કહેવાય ગામ છે ને, હાથીનો પગ છે. આ ધરાઈની જગ્યામાં આ કરિયાજનું તો એમ કહેવાય ભલું કર્યું, આ કુળ તો ઉજળું કર્યું મારા બાપ દાઈડમાં, પણ ધરાઈનું નામ રાખ્યું છે. અત્યારે ક્યાંય ક્યાંય કેટલા ગવે ગામડે ઠેઠ વાતું થાય કે ધરાઈની જગ્યાની માલપા કોઈ સત જાગૃત થયું છે અને કામ કરે છે. કેવું નમુડિયા હોય એને મૂડી આપે, ન બાપાનો બાપ બને, અને કોઈ વાંજિયા હોય ને કવાશેર માટીને ખોઈટ ખોઈટ ભરી જાય અને દીકરા આપે છે, પણ એના બદલાની માઇલ પર બીજું કાંઈ નથી માંગતું. તમારી નાચ આ જગ્યાની માઇલ પર હાસો ભાવ રાખીને આવજો, એ હાસા ભાવથી આવજો, અને દારૂ જુગાર કવાથી બે ડગલા પાસા રહી મારે ધરાઈના દાઈડમાંનું નામ લ્યો, અને આ જગ્યાની માઇલ પર રોતા રોતા આવે, દાંત કાઢતા જો મારી જગ્યામાં નો કાઢું ને તો તમને ધરાઈના દાઈડમાં મને ખોઈ બેહી જાય મારી નાચા. અને ઈ ધરાઈના દાઈડમાં મારી નાચ જગ્યા કેણે દીધી? મારી પરદુખની રાજા વીર વિક્રમની દેવી શારે, મારી માં લાલભાઈ, ફૂલભાઈ, અમરભાઈ, કેહરભાઈ, પરદુખની રાજા વીર વિક્રમની દેવી મારી માં શારભાઈ આ જગ્યામાં બેઠી. ત્યાં જગ્યાની માલપા મૂડીવા જગ્યા દાઈડમાં આપી કે સુગનો જામીન કરતું ઉજળના જાપાની દેવી રાજા વીર વિક્રમની દેવી કે જે
આ જગ્યાની માલપા દાડમાં ને બેહાડો દાડમાં ભલું કરે પણ હોશિયાર ભાઈ હોત ભલું કરું મારી નાઈટ તો ભલે ભલે મારી નાઈટ હાથ કરે અને મારી નાઈટના દુઃખ જો હેરી નો લાવ તેથી મને પરદુખની રાજા વીર વિક્રમની દેવીને મને ખોટું પડી ગઈ મારી નાઈટ એટલે બા આ તો ધર્મ છે ગમે એટલા એને વખાણ કરી એની વાતો ટૂંકી પડે ભાઈ આ રાયતું ટૂંકી પડે પણ ઘણી વાતો કરશું ઘણા માના ગુણગાન કરશું સૌપ્રથમ ગામની માલપાથી મિત્રો મોટા કોઈ યજમાનો બધા પધારે હોય આગળ વ્યો તમે કાંઈ વાંધો નહીં મેં વાત કરીને કે ગામની માલપાથી મિત્રો સાત સગર તમારો બહુ સારો મળ્યો છે ખરેખર અને ગામ તો હાથીનો ભોગ છે માથાનો તાજ છો બાપ એટલે સૌપ્રથમ મા ભગવતીને આપણે ભાવથી જય બોલી સૌપ્રથમ મિત્રો ભાવથી અને પ્રેમથી બે હાથ ઊંચા કરી જય બોલી અને મિત્રો અને ભાઈએ વાત કરી ધર્મના કામની માઇલ પર માંગવું ને મિત્રો ખરેખર અને અમે તો માંગી પણ લઈએ શું લેવા ધર્મ હાટો મરું પણ માંગવું નહીં પરમાર્થ ને કાજ મને માંગતા નો આવે લાજ ધર્મ હાટો જોળી વાળવી પડે ને વિજયભાઈ ભીખ માંગવી પડે ને ભલા મને ભીખો તો માંગી લયો ધર્મ હાટો એની હાટુથી આપણા વડવા ભલામણા જો પેટના જેના દીકરા અડાણે મેલી દીધા હોય ને તો આ હાડા ત્રણ મહિની કાયા છે ને બાપ જો અડાણે મેલી દેવી પડે ને એની હાટુ કુરબાન છે મારી નાય એટલે અહીંયા મારા બાપ દાડમાના સાનિધ્યની માલપા મારી નેવાડો મારી ગદગંગા પણ આવી છે અને ગામજનો પણ આવ્યા છે મિત્રો ખાસ વિનંતી તમને યથાશક્તિ ફૂલની પાકડી જે કાંઈ તમારે યોગદાન જે કાંઈ બોલ તમારે બોલાવો હોય જે કાંઈ ફાળો લખાવો હોય અહીંયા મારા ભાઈ બેઠા છે ચોપડીની મારી પર લખાવી લેજો સૌપ્રથમ મિત્રો ભાગથી આપણે દાદાની જય બોલી માતાજીની જય બોલી તો બધાએ બે હાથ ઊંચા કરી અને જય બોલજો પ્રેમથી પ્રેમથી બોલો ધરાયના દાડમાં દાદા ટીપે ટીપે સરોવર ભરાય કાકરે કાકરે પાયલ બધાય ઓવાળે લાકડા ભેગા થાય એમ ભેગા થયા છે ભાઈ અને એક હાથ પાડો ને તરાય ગામની માલ પર અવાજ આવવો જોઈએ બરાબર તો નાભીનો હાથ કરે અને ન્યા નહીં પણ મારા બાપ દાડમાં હાંભરી જાય ને એટલો તો હાથ કરો મોઢેથી બધા ભાવથી પ્રેમથી બહુ જોરદાર રાઈડ પડી જઈ બોલજો પ્રેમથી બોલો દાડમાં દાદા બાબાની દેવી એકલડી પાંદડી કાનવા બાપા ભગવાન બાપા લક્ષ્મણ દાદા મારી નેવાણો નાચની દેવી જેમ અહીંયા મિત્રો ભરાઈની જગ્યામાં દાડમાં બેઠા છે આજુબાજુમાં પણ ગામની માલપા દાડમાં બેઠા છે એની સતરી જગ્યા છે અને ઘણું કામ કરે છે મિત્રો એમાં એ ફૂલજનની જગ્યામાં દાડમાં બેઠા છે એમની પણ ભાવથી જય બોલી પ્રેમથી બોલો ફૂલજનના દાડમાં દાદા અને પ્રેમથી મિત્રો ભાવથી બે પુસ્તકારી જય બોલજો પ્રેમથી બોલો બાર મુકુંદજીની અડવાણિયા કુળના ભાણજી દાદા મીઠા બના બે હાસુર દાદા સુરતની માં તાડની દેવી પ્રેમથી બોલો મારા સરખાના દાડીમાં દાદા એટલે
આ એક લાવો છે મિત્રો. નાણા ઘણાય મળશે, પૈસા ઘણાય મળશે, પણ વારંવાર આમાં ટાણા નહીં મળે. તો દાદાની આપણે આરતી ગાવી છે. તમે તો બધાએ હાથે સાથે તાળીઓ પાડી આરતી વધાવજો. અને ઇથી વિશે જો તમને મજા આવે, જ્યાં તમને ભાવ થાય, સંતની જગ્યામાં આપણે બેઠા છે, એના ખોળામાં બેઠા છે, અને 5-25 રૂપિયા આપી આપણે જય બોલાવી, તો મિત્રો ભાવથી જય પણ બોલાવી શકો છો તમે. દાદા તારા મંદિરે ભમકે ગુગળ દાદા તારા મંદિરે ઈ ભમકે ગુગળ નારી નમણું કરે તને નમેશ મોટા મોટા ભૂલા. ધજા દેખે ને આ ધણી હા ધજા દેખે ને ધણી હા બને અને આ દેવળ દેખે ઈ દખ જે કોઈ નારી દાદા દાયડમાનું સ્મરણ કરે, મનની માલ પર દુઃખ લઈને આવ્યા હોય ને, એકવાર હૈયાના આકલો કરજો, મારો બાપ સ્મરણ કરી લેજો. જો તમારું દુઃખ નો ભાગી દે ને તો જગતની માલ પર મારા બાપ ધરાઈના દાયડમાને ખોટ બીજી જાય. જે કોઈ નર નારી દાદા દાયડમાનું સ્મરણ કરે, એના પંડના પાપ ધોવા. એટલે બધા તાળીઓ પાડજો, મારો બાપ આરતી વધાવજો. એ આરતી આરતી દાદા બાપાની થાય કે દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય. આરતી 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 દાદા બાપાની થાય કે દીવડા જગમગ જગમગ થાય, કે દીવડા જગમગ જગમગ થાય.
કમડિયાથી મિત્રો ગામ કમડિયાથી સરોલિયા પરિવાર અને આ વ્યક્તિ જાય ને મિત્રો એનું કામ કર્યું છે અમારા બાપ ધરાયણ ગાઈડભાઈ. એ ભાઈને ઓળતો હતો કમડિયાથી વધારે છે અમારા સરોલિયા પરિવાર. અમારે એ ભાઈને ઓળતો હતો કે જગતની માઇલમાં જાળા એટલા દેવ કર્યા પાણા એટલા ભીડ કર્યા કોઈ ધર્મે મારું કામ કર્યું નહીં. વેળાના માર્યો દુઃખનો માર્યો ધરાયની જગ્યામાં મારા બાપ દાઈડવાના હાથ કર્યો ને તેથી એમ કહેવાય એના ઘરે મારા બાપ દાઈડવાએ દીકરા દીધા છે મારીને અને એક નહીં દાઈડવાએ બોલી પાડી કે એક દીકરો આવે ને તો માનજે કે તારા ભાગનો અને બે દીકરા આપે ને તો માનજે ધરાઈને દાઈડવાએ તને દીધા હતા હો. અને 500 રૂપિયા આપી મારો સરોલિયા કુળ કમડિયાથી વધારે ધરાઈના દાઈડમાં દાદાની જય બોલા મિત્રો જોરદાર તાળીથી વધાવી લેવાને. આરતી 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 દાઈડમાં બાપાની થાય કે દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય. હા મિત્રો આ ધરાઈ ગામના સરપંચ શ્રી પરેશભાઈ પાપડિયા 500 રૂપિયા આપી અને આ મારા બાપ દાઈડમાંનો માંડો વધાવે છે મિત્રો જોરદાર તાળીઓ વધાવી દો અમારે પરેશભાઈ. એ તાળીઓ પડો મારા બાપ. હા ધર્મના નામ ઉપર તાળીઓ પડો. આવો સાહેબ બતારો બતારો ન્યા બેહાડો પરેશભાઈ ન્યા બે બેહો બેહો. એવા ભાઈ શ્રી અમારે 500 રૂપિયા આપી આટકોટના દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીથી વધાવી લ્યો અમને પણ. આરતી 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 શારબયુ માગી થાય કે દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય. જળ હળ જોતે લાખ લાખ ભાઈ ભાઈ એવા સાગરનગર અને સાગરનગર ગ્રુપ મિત્રો 4000 રૂપિયા આપી અને સાગરનગરના રખા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીથી વધાવી લો મારી નાઈટ ને એકવાર.
કારણ કે મિત્રો આ તો એક સતની જગ્યા છે, ધર્મની જગ્યા છે. અહીંયા આ ધર્મના જેટલા વખાણ કરી એટલા ઓછા છે. પણ એ વાત કરીને આપણે તો દઈ દઈ શું થઈ શકી ભલામાં, પાવલી દઈ, રૂપિયો દઈ. પહેલાના સમયની માઇલમાં દાનમાં તો મિત્રો દેવાતું ઘણું. આમ તમે જોવો તો વીરપુરની માઇલ પર જલારામે પોતાની એમ કહેવાય બૈરી દાનમાં દઈ દીધી, ઘરવાળી દાનમાં દઈ દીધી. કારણ કે એ ભગવાન હતા મારી નાય કે પારખું લેવા આવ્યા હતા. અને રાજા રામ એમના પૂર્વજો શિબી રાજા ભગવાન એનું પારખું લેવા આવ્યા ને તેથી એમ કહેવાય હોલાનું રૂપ લઈ, બાજનું ને હોલાનું રૂપ લઈને આવ્યા ને તેથી શિબી રાજાએ એક તરાજવે હોલો મૂક્યો અને એક તરાજવે પોતાનો માંસ કાપી કાપી નાખ્યું. આ દાન દીધા છે. હરેશભાઈ હિંગરાજ થી પધારેલ 1001 રૂપિયો દઈ મારા ધરાઈના દાડમાં દાદાની જય બોલાવે છે. મિત્રો જોરદાર તાળીથી વધાવી લ્યો. એ જાજુ આપે મારા બાપ, ધરાઈના દાડમાં તમને જાજુ આપે મારા બાપ. એક રૂપિયો દઈ ભગવાન બાપા ના નામની ભુવા બાપા મિલનભાઈ જય બોલાવે છે. ભગવાન બાપાની જય બોલાવે છે. ભુવાભાઈ ને એક તાળી નોંધાવી લે. અમારે મિલનભાઈ ને તાળી નોંધાવી લે. 1001 રૂપિયો આપી. ત્યાર પછી 501 રૂપિયો દઈ વિહા બાપાના નામની જય બોલાવે છે અમારા ભૂપતભાઈ. મિત્રો એમને પણ જોરદાર તાળી નોંધાવી લે. અને 501 રૂપિયો દઈ લક્ષ્મણ બાપાની જય બોલાવે છે અમારા દીપકભાઈ. મિત્રો એમને પણ તાળી નોંધાવી લે. એકવાર જોરદાર તાળી નોંધાવો. અને મારા બાપ તાલીઓ બધા પાડતા રહ્યો. મારા દાદા દાયડમાના નામની બધા તાલીઓ પાડો. એકવાર મિત્રો બધા બે હાથ ઊંચા કરો મારા બાપ દાયડમાને જે માનતા હોય. આ બધા તાલીઓ પાડો મારા બાપા. હા, આરતી 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 સારમયું મારી થાય દીવડા જગત જગત થાય એ દીવડા. નવીનભાઈ અરવિંદભાઈ 500 રૂપિયા દઈ અને ધરાઈના દાડમાં દાદાની જય બોલા. મિત્રો અમને તાળી ધોધાવો. આરતી 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 શારમયું માની થાય કે દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય. અમારે ભાઈ શ્રી 500 રૂપિયા આપી અને નારીના રખા દાદાની જય બોલાવે છે. મિત્રો જોરદાર તાળીથી વધાવી લ્યો ભાઈને. એમાં અમારે વિમલભાઈ વાણિયા મિત્રો 2000 રૂપિયા આપી અને બચ્ચુ દાદાની જય બોલાવે છે. મિત્રો એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો અમારે વિમલભાઈને. એમાં અમારે અરવિંદભાઈ જાહણિયા મિત્રો વાસાવડથી વધારેલ 500 રૂપિયા આપી અને ધરાઈના દાયડમાં દાદાને જય બોલાવે છે. મિત્રો જોરદાર તાળી વધાવી લ્યો. અમારે વાસાવડથી મિત્રો મનસુખભાઈ ભુવા છે. મિત્રો 200 રૂપિયા આપી અને ધરાઈના દાયડમાં દાદાને જય બોલાવે છે. મિત્રો જોરદાર તાળી વધાવો. જળ હળદો તે લાખ લાખ દીવા
દીવડે આરતી માની થાય જળ હળદો તે લાખ લાખ દીવડે આરતી માની થાય આરતી 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 શરમયુ માની થાય કે દીવડા જગમગ જગમગ થાય એ દીવડા નટુભાઈ ઉગરી ત્યાં મિત્રો 500 રૂપિયા આપી અને ઈ સરખાના મારા બાપ દાડમાની જય બોલાવે મિત્રો જોરદાર તાળી બતાવો ભાઈ ભાઈ એમાં અમારા આનંદભાઈ જાહણિયા મિત્રો વાસાવડથી વધારે 500 રૂપિયા આપી અને રાજકોટના રખા દાદાની જય બોલાવે છે મિત્રો આનંદભાઈને તાળીથી વધાવો ₹251 દઈ અને રામ ભરોસે મિત્રો માં ખોડિયારમાંની અને દાડમા દાદાની મિત્રો જય બોલાવે છે મિત્રો ભાવ દઈ અને તાળી વધાવો રણછોડભાઈ કાવીઠિયા મિત્રો 100-101 રૂપિયા આપી અને દાડમા દાદાની જય બોલાવે એવા અમારા વઢિયારા પરિવાર અમરેલીથી વધારેલ 500 રૂપિયા આપી જેહા દાદા મધુ દાદા વિહોજમાની જય બોલાવે છે મિત્રો માં માંગલની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીઓ વધાવી લ્યો ભનુભાઈ ટપુભાઈ ફલસાણા મિત્રો સાવરકુંડલાથી વધારેલ 500 રૂપિયા આપી અને દાડમા દાદાની જય બોલા મિત્રો એમને તાળી વધાવો અરુણભાઈ 100 રૂપિયા આપી બોરીના દાડમા દાદાની જય બોલાવે મિત્રો તાળી વધાવો અરુણભાઈને ભનુભાઈ પીઠાવડી થી વધારે મિત્રો 500 રૂપિયા આપી અને દાડમા દાદાની જય બોલાવે છે એકવાર મિત્રો બે હાથ ઊંચા કરી દાડમા દાદાની જય બોલો પ્રેમથી બોલો દાડમા દાદા પ્રેમથી બોલો નરેશભાઈ 500 રૂપિયા આપી કેદારિયાના રખા દાદાની જય બોલા મિત્રો જોરદાર તાળીથી વધાવો એવા અમારે ઈદાભાઈ જાહણિયા વાસાવડથી વધારે 551 રૂપિયા દઈ અને વાસાવડની જગ્યામાં મારા બાપ લોણકાની દેવીની જય બોલાવે છે દાદા લોણકાની જય બોલાવે છે અને સીધી દાદા એકલની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો એમને અનિલભાઈ 200 રૂપિયા દઈ અને કેદારિયાના દાદા રખા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળીથી વધાવો મનુભાઈ પીછવડી મિત્રો 200 રૂપિયા આપી અને એ મારા બાપ ડુંગર ભાગજીની દેવીની જય બોલાવે છે મારા બાપ દાડમાની જય બોલાવે મિત્રો જોરદાર તાળી વધાવો એમને ધીરુભાઈ બચ્ચુભાઈ 200 રૂપિયા આપી દાડમા દાદાની જય બોલાવે ₹100 આપી શકરગઢના દાડમા દાદાની જય બોલાવે મિત્રો તાળી વધાવો પ્રતાપભાઈ 500 રૂપિયા આપી અને દાડમા દાદાને જય બોલાવે
ધીરુભાઈ ફલજીભાઈ મિત્રો 500 રૂપિયા આપી દેવી પૂજક નાના ભાઈઓ છે મિત્રો એમને તાળી વધાવો 500 રૂપિયા આપી દાઢીમાં દાદાને જય બોલાવે છે દિનેશભાઈ 500 રૂપિયા આપી અને રાજકોટની જગ્યામાં વઢવાણિયા કુલના એમાં મારા દાદા ભાણજીની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવી છે 200 રૂપિયા દાઈડમાં દાદાના નામ ઉપર આવે છે મિત્રો જોરદાર તાળી વધાવો બીજા 200 રૂપિયા રાજા દાદાના નામ ઉપર આવે છે મિત્રો તાળી વધાવો એમાં 501 રૂપિયા તો અમારા વિનુમામાં વાઘેલિયા મિત્રો ફૂલચરથી વધારેલ એવા ફૂલચરના દાઈડમાં દાદાની જય બોલાવે મિત્રો તાળીથી વધાવો એ બધા તાળીઓ પાડો મારા બાપ બધાને તાળીથી વધાવો 500 આપે તો ભલે અને 5000 આપે તો ભલે 50 રૂપિયા આપે તો ભલે બધાને તાળીઓથી વધાવતા રહેજો મારા બાપ માણાને તાળી ન પાડો તો કાંઈ નહીં પણ ધર્મના નામે તો તાળી પાડો બસો રૂપિયા આપી અને નાણોદાના રખા દાદાની જય બોલાવે અને ઈ ભાણજી દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો સાડમિયા હરેશભાઈ ફલજીભાઈ સાડમિયા મિત્રો 500 રૂપિયા આપી દાઈડમાં દાદાની જય બોલાવે છે શું નામ તમારું નંદાભાઈ મિત્રો 100 રૂપિયા આપી દાઈડમાં દાદાની જય બોલાવે ગોરધનભાઈ નિમાળી બધાને 200 રૂપિયા આપી દાઈડમાં દાદાની જય બોલાવે ભાઈ એવા 201 રૂપિયા આપી રાજકોટના રૂખડિયાપરાના એ રખા દાદાની જય બોલાવે છે મિત્રો તાળી બતાવો પ્રેમથી બોલો રખા દાદા પ્રેમથી બોલો ચાર માળમાં અમરેલી થી વધારે 500 રૂપિયા આપી અમારા મહેમાન દાઈડમાં દાદાની અને રખા દાદાની જય બોલાવે છે મિત્રો તાળી વધાવો એ જેના નામનો ભેગ ફેર્યો જેના નામથી આ દિગાની માલ પર જીવી રહ્યા છે એવા ધરાઈના દાઈડમાં અને શ્યારબાઈઓ અત્યારે આ ધર્મનું તુપાણું જેને હાથમાં લીધું હોય આ ધર્મનો જેને ભેગ ફેર્યો હોય ભલામણ એટલું નહીં 5000 રૂપિયા આપી મિત્રો અમારે વિજયભાઈ એકવાર જોરદાર તાળી વધાવી દે અમારે વિજયભાઈ એને માથે વાળ વધાર્યા ને સાહેબ મને વાત કરે મારા પાડોશી છે માથે વાળ વધારે ને દુનિયા વાતો કરતા એનો દાંત કાઢતા પેલા તું ભૂવો છો કે વાળ વધાર્યા જગતને નથી ખબર હું રોતો તો ને એ જાળે જાળે પાણે પાણે વન ભટકતો તો રોતો તો મારી દેવી હાટું રોતો તો મારી નાક મારી દેવી હાટું રોતો તો મારા બાપ ભગવાન એની દેવી હાટું મારી નાક કે મારી દેવી ક્યાંય હિમાળો સળી ગઈ મારી દેવીની ગતિ ન મળી મારી વસ્તી ભૂલી અવગુણ્યા બની ગઈ તેથી મારા ધરાઈના દાઈડમાં એની રોતે મટાડી દો આંબાડ મારા વિટલા મને ધરાઈની જગ્યામાં મને દાઈડમાં બેહાડ તું બાંકી ન કરી દઉં ને ધરાઈના દાઈડમાં ખોટ લાગ્યા મિત્રો પણ દાદા એને પરસો પીડો આવ્યા એના ભાગ લેવો બાબરાથી આવતો તો ને એની ગાડીની માલપા એમ કહેવાય 80 વર્ષનો બાપો થોડા હબાણ જેવા લુગડા અને એને કીધું કે ભાઈ મને થોડક લગી લેતો જા ને પણ થોડક લગી એમને કહેવાય એને ગાડીમાં બેહાડ્યા
અને સમાડી જ્યાં પૂછતા એમ કહેવાય મિત્રો અહીંયા કણે વાય આવે ને વાયના કાંઠે એમ કહેવાય અહીંયા કણે રોડના કાંઠે ઊભો રહી ગયો કે ભાઈ બસ મને અહીં ઊભો રહી મારે અહીં ઉતરવું છે એ બાબા ઉતરી તો ગયા પણ ગાડીની માઇલ પર ઠેલી રહી ગઈ ઠેલીની માઇલ પર મિત્રો શું છે શું નહીં કોકની અમાનત આપણે જોઈને શું કરવું પણ તો છતાં વિજયભાઈ જે ઠેલીમાં જોયું ને ઠેલીની માઇલ પર મિત્રો કાંબળી હતી કાંબળી અને ઈ કાંબળી લઈને અહીંયા આ જગ્યાની માઇલ પર ધરાઈની જગ્યામાં આવ્યો ભાઈઓને કીધું ને કે ભાઈઓ કે હું હતા હું કરી ઝૂંપડી કરી આજ મારા ભાગલે કોણ આવ્યું છે પૂછો તો ખરા કે મારા ભરાઈના દાડમાં વધાવા નાખ્યા ને મારી ફાટ 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 વધાવા આવી જાઓ એ વિદ્યા આ કામળી રહીને હું આપે દાડવો તારી ભાગલે આવ્યો છું મેં તને દીધી છે જગત માને કે ન માને અને ઈ કામળી મિત્રો જોયું તો અત્યારે મંદિરની માઇલપા મઢની માઇલપા કોક દર્શન કરજો હાલમાં ઈ કામળી છે ધર્મ આવે મિત્રો કેમ ન આવે હાથ કરો તો આવે હો અંતરનો હાથ જોઈ ઉત્તરાયણથી વધારે રાજકોટિયા પરિવાર 1051 રૂપિયા આપી દાડમાં દાદાની જય બોલાવે છે મિત્રો મારા બા ભાયા વિશાલી દેવીની જય બોલાવે છે 200 રૂપિયા આપી ચાર બાઈ માની જય બોલાવે છે એવા 100 રૂપિયા આપી અમારે બેન માં દશામાની જય બોલાવે છે મિત્રો તાળીથી વધાવી લ્યો અમને સંજયભાઈ જાહાણિયા મિત્રો વાસાવડથી વધાવે 200 રૂપિયા થઈ દાડીમાં દાદાને જય બોલાવે બીજા 2000 રૂપિયા અમારે વિજય ભુવા 2000 રૂપિયા આપી અને એ વિરમ ગામની જગ્યાની માલપા મિત્રો અહીંથી રળવા જાય જીરાના ધંધા કરવા જાય છે અને ત્યાં કેદારિયાના રખા બેઠા છે જેમાં ધરાઈની જગ્યામાં દાડમાં દાદા બેઠા ને એમ ત્યાં કેદારિયા દાદા બેઠા છે મિત્રો 2000 રૂપિયા દે વિજયભાઈ કેદારિયાના દાદાની જય બોલાવે છે મિત્રો અમને તાળી વધાવો એકવાર એવા 100 રૂપિયા આપી જયેશભાઈ સુરતની માં તાળની દેવીની જય બોલાવે 200 રૂપિયા આપી નાડોદાના રખા દાદાની જય બોલાવે એવા 200 રૂપિયા દઈ અને ઈ જાપોદાના રખા દાદાની જય બોલાવે છે મિત્રો જોરદાર તાળી વધાવો પ્રેમથી બોલો દાડમાં બાપાની પ્રેમથી બોલો ચાર ભાઈ માદની જળ હળજો તે લાખ લાખ દીવડે આરતી માની થા જળ હળજો તે લાખ લાખ દીવડે આરતી માની થા આરતી 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 હે મહાકાળ માની થાય છે દીવડા ₹200 રૂપિયા ભી નારીના રખા દાદાની જય બોલાવે અને વાંદીલાના દાદાની રખાની જય બોલાવે છે એકવાર આ ધરાઈની જગ્યાની માઇલમાં મિત્રો દાદાની આરતી એવી થવી જોઈએ કે યાદગાર રહી જાય અને ખરેખર બાપ આ જાગતું ધર્મ છે આ જાગતું ધર્મ છે ભલામણા કદાચ જગતની માઇલ પર તમે બીજે ગમે ત્યાં જાઓ પણ અમુક જગ્યા એવી હોય ને વિજયભાઈ અમુક જગ્યાની માઇલ પર કદાચ આપણે પગ પડે ને પ્રકાશભાઈ આપણે દુનિયા રખડી છે આપણે જઈએ છીએ પણ આપણે જ્યાં પગ પડે ને ત્યાં ખબર પડી જાય ત્યાં કેટલી રાહવડ છે મારા બાપ હે આ જગ્યાની માઇલ પર આ મારા બાપ ભગવાનજીની વસ્તી મારા બાપ લખવણિયાની વસ્તી આ નદીની માઇલ પર વાડા વાવ્યા છે અહીંયા રહેતા હોય છે અને આ જગ્યાની માઇલ પર વસવાટ કર્યો હોય છે જેના જેના બસલા નહીં તૈદી મારી માં 4 બાયુના બેહાડી છે
અને ઈ તરફળી માટે કારણ મારા બાપ દાડમાં બેઠા છે. આથી મોટી વાત આપણા માટે બીજી કઈ કહેવાય. અને ₹100 આપી લુણકીના રખા દાદાની જે બોલે, દાડમાં દાદાની જે બોલાવે. એટલે આજ આ દાડમાં દાદાએ 52 ગણનો વાવટો ચડાવી દીધો. તો મિત્રો બધાએ મારો ભાવ છે, એક વાર ખાલી બધાએ પોતપોતાનો મોબાઈલ કાઢી ફ્લેશલાઇટ ચાલુ કરો છો. મારા બાપ દાડમાં માનતા હોય તો બધાએ મોબાઈલ કાઢો. પોતપોતાની કુળની દેવી કેને વાલી છે, જેની પાસે મોબાઈલ હોય ને એની જ વાત કરું છું. પોતપોતાની કુળની દેવી જેને વાલી હોય ને એ બધાએ મોબાઈલ કાઢી ફ્લેશલાઇટ ચાલુ કરો. हमारे बेन ₹100 આપે શમશાન ની માં મેરડીની જે બોલાવે છે મિત્રો તાળી વગાડો. ધમ ધમે નગારા ધમધમે નગારા ઓજી રે મારા દાડમાં દાદાના ધામમાં. ધમધમે આરતીની શોભાઈ ઉઠાય રાય રે ગામમાં. ધમધમે નગારા ઓજી રે રાય આરતીની શોભાઈ ઉઠાય
અને હમણે અહીંયા મંડને માઇલ પર અમારા વિજયભાઈ કહેતા હતા કે આપણી પાસે હું શીખાય છે આપણી પાસે નહીં માયા નહીં મૂડી આપણે તો નોંધારા હાવ પણ આપણી આશી માયા હોય ને તો આ મારા બાપ ધરાઈના દાડમાં અને મારા બાપ કાનવાની દેવી મારા બાપ ભગવાનજીની દેવી હોય એટલે આ વસ્તી કે છે માયાને મૂડી મારું ઝરને વખત વેલી આવજે વખત વેલી આવજે એમાં જોજે મોડું એક દિવાળી દાદા જોજે જેથી દુઃખની માલમાં જેથી દુઃખમાં ઘેરાણા હોય અને કોઈ તમારું જેથી બાવડું ચાલે એવું ન હોય ને બીજી બુઆ તેથી એક બાપની દેવી સાંભળે અને એક જગ્યા ભોમકાની દેવી કોઈ દાદા હોય એ સાંભળે એટલે મને નાચ શું કે છે દર્દ ઘેડાણી દેહું દર્દ લાગે વખતે વખતે વેલી આવજે મારી જોજે મારી મારી જોજે દાદા જોજે પ્રેમ से बोलो दादा લીલી આપી મૂલ્યાથી વધારે કાવીઠિયા પરિવાર 200 રૂપિયા આપી અને રાઘવ દાદાની મસાણીને જે બોલાવે છે મિત્રો તાળીથી વધાવો